તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે તો આપણે સવારમાં એક પુણ્યનું કામ કરી નાખ્યું, એટલે કે આપણે ચકલાને નાખી દીધા દાણા અને વેલા ભોપી શું લેવા આવી ગયો? 10 रुपए दे तुरतरे 10 रुपए दे तुरतरे की चीज है? तुरतरे અને આ બાજુ આખું ગામ જાજી ગયું, પણ અમાર ભાઈ હજી નહીં જાજ્યા. બોલો કોઈ મને ના કહેતો, હું તો 5 વાગ્યાનો એલાર્મ મેલું છું, પણ જાગું 100 વાગે હો. એલાર્મ વાગે એટલે એવું થાય છે ઘડીક રહીને જાગું એમ કરતા 100 વાગી જાય છે. बात तो सही है. અને આજે તો આપણે 2 કામ છે. પહેલું કામ છે કે પોટલા ઉપાડવાનું, અને એનાથી પેલું કામ છે કે આપણે પેલા પાડેલો હોય કે નાખાડો. बैगन અને પહેલી જ વારી આપણે લઈ નાખા આ ટપુની. અલા જેઠાલાલ ટપુ ની, આ તો અમારી ટપુ છે. હેડ ટપુ તાર તને એક નવા ઘરે લઈ જુ હેડ તાર. અને મારે તો કોઈ દાડો જીમમાં જવાની જરૂર પડતી જ નથી, કારણ કે વેલા મારે તો પોટલા ઉપાડીને એક્સરસાઇઝ થઈ જ જાય છે. નમસ્કાર મિત્રો, મારો ભાઈ વિડિયો બનાવવા તો તમે પોટલા ઉપાડેલો છે, નકી ના ઉપાડો. પછી આપણે આઈ જા મોલ છે તાર, કારણ કે આજે ચાડીઓ બનાવવાનો છે. કારણ કે રે ને હમણાંથી મકાઈની અંદર ભૂંડ બહુ હેરાન કરેલા છે. અને જોઈ લો આપણા ખેતરનો સવારનો નજારો. એક સોંગ એડ કરી નાખી. આપણે ખાડો ખોદવા લાગે, કારણ કે ચાડી તો ઉભો કરવો ને. અને આજે તો મને મારા બીજા બ્લોગની યાદ આવી ગઈ, કારણ કે એ બ્લોગની અંદર મેં પણ ચાડીઓ બનાવ્યો હતો. અને જોતો તો મારે 2 મહિના ઉપર થઈ ગયું, બોલો બ્લોગ બનાવતા. शाबाश बेटा. પછી ભાઈ લઈને આજે દેશી ચાડ્યો, એટલે આપણે એડો ફટાફટ એને ઉભો કરી નાખેડો. અલે શાંતિ રાખ, હજી તો આ ચાડીના અંજર પંજર ઢીલા છે, પેલા ટાઈટ કરવા દે, પછી મસ્ત રીતે ઉભો કરા. ફાઇનલી આપણે આપણો ચાડીઓ ઉભો કરી નાખ્યો છે ને. હવે આજે જોવો છે કે ભૂંડ આવે છે કે નહીં આવતા. मेरे को जाना पड़ेगा પછી આપણે આવી જાય બીજા ખેતરની અંદર, કારણ કે ઓયકન થોડાક લાકડા પડે છે ને લોહી કરી નાખો. અલે નગુનિયા જેટલા દાડાથી તમે લાકડા લોહી કરો છો, હું તો 4-5 દાડા બ્લોગમાં અંદર લાકડા જ જોઉં રહું છું. બોલો એટલે એ તો હું આરે હોય ને તો 8 લાકડા લોહી કરું ને. મારા પપ્પા ને મારા ભાઈ તો રે ને મસ્તી જ કરતા રે. A few moments later. હા તો જય માતાજી મિત્રો, આપણે આવી જઈએ નિશાળેથી ઘરે. અને ઘરે આવ્યા એટલે આપણે પહેલું જ કામ આપી દીધું છે. શું ખબર છે? આ ઢોરે લોહી કરો, બીજું કોઈ નહીં. અને કાળી છે મારા અમે આવી રીતની તાકેરી છે. તને કોઈ નહીં કહેતો, તું સોની મોની ઉભી રે. તું મન શું કે અને જો વધારે પાવર કર્યો ને તો ભેટું મારી નુસર દીશ વાડમાં. અને આ બાજુ આપણને મળી ગયા જગ્ગુ બંદર. અને તમને બધા રામ કર્યો છે બેસતા વાળાના. અને હાચું મેં તમને બેસતા વર્ષની શુભેચ્છા આપી હતી કે નથી આપી? એટલે હવે આ લીધી આખો મોટો બધો બ્લોગ તો બનાવ્યો હતો. અને આ બાજુ ભોપીની મારતા હતા ગુલટીઓ. ભગવાને નહોતો અને મોણામાં અવતાર આ લીધો, અને તો ઓદરામાં અવતાર આલવાનો હતો. બોલો અલ્યા પણ ગલુડી તો મારે ને મોણા પેલા છે ને ઓદરાનો આવતા નતો. હા તો મિત્રો બસ આટલા સુધી જ. મેં તમારો ખૂબ બધો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો, પણ હવે વધારે નહીં કરો. એટલે હવે આપણે વિડીયોને કરી નાખા એન્ડ.